નમસ્કાર. શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા શહેરના રસ્તા, પાણી, ગટર આ બધું કોણ સંભાળે છે? કેવી રીતે ચાલે છે? આ બધું જ એક કાયદાકીય માળખા હેઠળ થાય છે. તો ચાલો આજે આપણે એ જ મુખ્ય દસ્તાવેજ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ 1949 પર નજર કરીએ, જે ગુજરાતના મોટા શહેરોની કરોડરજ્જુ સમાન છે. ભલે આ કાયદો 1949નો જૂનો લાગે, પણ સાચું કહું તો આજે પણ એ જ આપણા શહેરને ચલાવે છે. આપણા ઘરની બહારનો રસ્તો હોય કે નળમાં આવતું પાણી, આ બધું જ આ કાયદામાં લખેલા નિયમો પ્રમાણે જ ચાલે છે. હકીકતમાં આ કાયદો શહેરના વિકાસ અને સંચાલનનો પાયાનો પથ્થર છે. તો સવાલ એ જ છે કે આ આખી બ્લુપ્રિન્ટમાં અંદર છે શું? શહેર ચાલે છે કેવી રીતે? નિર્ણયો કોણ લેશે? અને આ બધા કામ માટે પૈસા આવે છે ક્યાંથી? ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ અને આપણા શહેરનું સંચાલન ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો આ કાયદાને સમજવા માટે આપણે આ 6 મુદ્દાઓ પર એક નજર કરીશું. શહેરની માર્ગદર્શિકા શું છે? એને ચલાવનાર મુખ્ય લોકો કોણ છે? કોર્પોરેશનના કામ શું છે? પૈસાની વ્યવસ્થા કેવી છે? રોજિંદા જીવન પર તેની શું અસર પડે છે? અને છેલ્લે તેનો વારસો કેવો છે? ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ શહેરની આ સત્તાવાર બ્લુપ્રિન્ટથી, એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ 1949. આ એ નિયમોનો સંગ્રહ છે જે 1949થી ગુજરાતના શહેરોને એક માળખું અને દિશા આપી રહ્યો છે. તો આ આખી સિસ્ટમ ચલાવે છે કોણ? ચાલો હવે મળીએ એ મુખ્ય લોકોને અને સંસ્થાઓને જે આ કાયદા પ્રમાણે શહેરનો બધો કારભાર સંભાળે છે. જુઓ, આ કાયદા પ્રમાણે શહેરનું શાસન 4 મોટા પાયા પર ઊભું છે. સૌથી પહેલા જનતા દ્વારા ચૂંટાયેલી કોર્પોરેશન, જે શહેર માટે નીતિઓ ઘડે છે. પછી આવે છે સ્ટેન્ડિંગ કમિટી, જે સમજો કે મુખ્ય નિર્ણય લેનારી બોડી છે. ત્રીજા નંબરે છે વહીવટી કામગીરી સંભાળતા મ્યુનિસિપલ કમિશનર. અને ચોથું ટ્રાન્સપોર્ટ કમિટી, જે આપણી બસ સેવા જેવી બાબતોનું ધ્યાન રાખે છે. હવે આ મુખ્ય સંસ્થાઓને મદદ કરવા માટે એક આખી એક્સપર્ટ ટીમ પણ હોય છે, જેમ કે શહેરના બાંધકામ માટે સિટી એન્જિનિયર, લોકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ ઓફિસર, અને હા, પૈસાનો હિસાબ બરાબર રહે એ માટે ચીફ ઓડિટર. આ બધા અધિકારીઓ એ પાક્કું કરે છે કે શહેરનું કામ રોજબરોજ સ્મૂથલી ચાલે. ઓકે, તો હવે આપણને ખબર છે કે કોણ કોણ છે, પણ એમનું કામ શું છે? ચાલો હવે જોઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાઓ અને ફરજો શું છે, એટલે કે કયા કામો કરવા ફરજિયાત છે અને કયા કામો તેઓ પોતાની મરજીથી કરી શકે છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ કાયદો છે ને કોર્પોરેશનના કામને 2 ભાગમાં વહેંચે છે. એક છે ફરજિયાત કામો, જેમ કે પાણી અને ગટર વ્યવસ્થા. મતલબ આ સેવાઓ તો કોર્પોરેશને આપવી જ પડે, એ નાગરિકોનો હક છે. અને બીજું બાજુ છે વૈકલ્પિક કામો, જેમ કે બગીચા બનાવવા કે મ્યુઝિયમ ચલાવવા. આ બધું શહેરના બજેટ અને પ્રાથમિકતા પર આધાર રાખે છે. ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આ બધા કામો માટે, ભલે એ ફરજિયાત હોય કે વૈકલ્પિક, પૈસા ક્યાંથી આવે છે? શહેરનું બજેટ, ફંડ અને ટેક્સની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. આ કાયદાના પ્રકરણ 9માં મ્યુનિસિપલ ફંડની વાત છે. અને તમે શહેરનું મેઇન બેંક એકાઉન્ટ સમજી શકો છો. કોર્પોરેશનને જેટલી પણ આવક થાય એ બધી આ ફંડમાં જમા થાય. અને શહેરના રસ્તા બનાવવા, લાઇટો નાખવી કે પછી કર્મચારીઓનો પગાર આપવો, બધા જ ખર્ચા પણ આ જ ફંડમાંથી થાય છે. તો સવાલ એ છે કે આ ફંડમાં પૈસા આવે છે ક્યાંથી? મોટા ભાગે તો આપણા જેવા નાગરિકો જે ટેક્સ ભરે છે એમાંથી જ, જેમ કે પ્રોપર્ટી ટેક્સ, વાહન વેરો અને બીજા પણ ઘણા ટેક્સ. આ ટેક્સના પૈસાથી જ શહેરના વિકાસના કામો થાય છે અને આપણું શહેર ધબકતું લે છે. અત્યાર સુધી આપણે કાયદા અને પૈસાની વાતો કરી, પણ આ બધા નિયમો આપણી રોજિંદી જિંદગીમાં દેખાય છે ક્યાં? ચાલો હવે જોઈએ કે આ કાયદો આપણા જીવન પર સીધી રીતે કેવી અસર કરે છે. શહેરનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ગટર વ્યવસ્થા બહુ જ જરૂરી છે. આ કાયદાનું 12મું પ્રકરણ એ સુનિશ્ચિત કરે છે કે શહેરની ડ્રેનેજ સિસ્ટમ બરાબર બને અને તેની જાળવણી પણ થાય, જેથી રોગચાળો ન ફેલાય અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ ઓછી રહે. પાણી એ તો જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. એટલે જ આ કાયદાનું 13મું પ્રકરણ વોટર વર્ક્સથી લઈને આપણા ઘરના નળ સુધી આખી પાણી પુરવઠા સિસ્ટમનું સંચાલન કરવા માટે નિયમો બનાવે છે, જેથી દરેકને ચોખ્ખું પાણી મળે. શહેરના રસ્તા એની નસો જેવા છે. આ કાયદો કોર્પોરેશનને ફક્ત રસ્તા બનાવવા કે રિપેર કરવાની જ નહીં, પણ તેના પર લાઇટિંગની વ્યવસ્થા કરવાની,
અને હા, રસ્તા પર લાગતા જાહેરાતના બોર્ડને પણ નિયંત્રિત કરવાની સત્તા આપે છે. આ બધું શહેરની સ્મૂધ અવરજવર અને સલામતી માટે ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે શહેરનો સુવ્યવસ્થિત વિકાસ. આ કાયદાનું 15મું પ્રકરણ શહેરના બધા બાંધકામો પર નજર રાખે છે. બિલ્ડિંગની પરમિશનથી લઈને તે પૂરું થાય ત્યાં સુધીના નિયમો નક્કી કરીને એ પાક્કું કરે છે કે શહેરનો વિકાસ આડેધડ નહીં પણ એકદમ પ્લાનિંગ સાથે અને સુરક્ષિત રીતે થાય. તો આ બધી વાતો પરથી એક વાત તો સાફ છે કે આ કાયદો કેટલો વ્યાપક અને મહત્વનો છે. ચાલો હવે આ ચર્ચાના અંત તરફ જઈએ અને સમજીએ કે આ દસ્તાવેજ આજે પણ આટલો મહત્વનો કેમ છે. આનો સાર એટલો જ છે કે આ અધિનિયમ ખાલી એક કાયદો નથી પણ ગુજરાતના શહેરોનો આખો નકશો છે. એણે ભૂતકાળમાં શહેરોને આકાર આપ્યો છે અને આજે પણ એ જ કામ કરી રહ્યો છે જેની અસર આપણે રોજ અનુભવીએ છીએ. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આજે આપણા શહેરો સ્માર્ટ સિટી, ક્લાઇમેટ ચેન્જ અને વધતી વસ્તી જેવા નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. તો શું આ 75 વર્ષ જૂની બ્લુપ્રિન્ટ ભવિષ્યના શહેરો માટે તૈયાર છે કે પછી એને સમય સાથે બદલવાની જરૂર પડશે? આ સવાલ સાથે જ આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે.